નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ ઘાતલ સાથે. અમરેલી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન મહિલાના પેટની અંદર કાપડ અંદર રહી ગયેલ જે સિવિલના ડોક્ટરની બેદરકારી સામે આવી. આની સામે મહિલાને ન્યાય અપાવવા સમાજના કાર્યકર્તાઓ હોસ્પિટલમાં રજૂઆત કરતા હોસ્પિટલના જવાબદારોએ પુરાવા મળશે તો કાર્યવાહી કરશું એવું આશ્વાસન આપેલ અને ત્યારબાદ આ સામાજિક કાર્યકરોએ દામનગર જે હોસ્પિટલમાં આ મહિલાને સારવાર લીધી હતી ત્યાં પુરાવા મળ્યા હોવાનું જણાવ્યું. હોસ્પિટલના જવાબદાર અધિકારીઓએ રજૂઆત કરી તો જણાવેલ કે બેદરકાર ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પીડિત મહિલાઓને ન્યાય તથા વળતર આપવામાં આવે અને જો આ બાબત સત્તાધીશો કોઈ કાર્યવાહી નહીં કરે તો અમે મંગળવાર સુધીમાં ફરી મીડિયાની સાથે રાખીને આવશું અને ફરિયાદ લખાવશું. પરંતુ ત્યારબાદ આજ સુધી આ કાર્યકરો દેખાયા નથી. તો શું પીડિતાને ન્યાય મળી ગયો કે પછી બંધ બારીએ સમાધાન થયું? એ મોટો સવાલ સમાજમાં ચર્ચાઈ રહ્યો છે. હાલ તો આ ઘટના પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. એક કેસ બને અને એ ભૂલથી એક કેસ લાખે આવો બનતો હોય છે, પણ એ ડોક્ટરના ભૂલના કારણે બનતો હોય છે. એની અનુસંધાને આજ રોજ આપણે મુલાકાત આવ્યા હતા. તો કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો પણ બનાવ્યો હતો ગઈકાલે કે આપણે સિવિલ હોસ્પિટલ અમરેલી મુલાકાત અને જે સત્તા અધિકારીઓ જે છે એ અધિકારીઓને મળશું. પણ અત્યારે જીત્યા સાહેબ છે એને તો મળવાના જ છીએ આપણે. એ અત્યારે રાઉન્ડમાં છે, ગુરુવારનો દિવસ હોય, રાઉન્ડમાં જતા હોય. ત્યારબાદ આપણે એમના ટ્રસ્ટી છે ભરતભાઈ ધડુક એમની મુલાકાતે આવેલા તો એ પણ હાજર નથી. તો કોઈ પાસે ભરતભાઈ ધડુકનો નંબર હોય તો મને આપો તો આપણે લાઈવમાં જઈને ફોન કરો. આ દિવસ પહેલા તમારી પાસે આવ્યા હતા જેવાલા બેનને ડિલિવરી સમયે કપડું અંદર રહી ગયું. એની અનુસંધાન આપણે ઘણી માથાકૂટ તમે મેં કરી અને તમારો એવો આગ્રહ હતો કે આપણે લેખિતમાં મળે તો આપણે કાર્યવાહી કરી. હવે લેખિતમાં તો એમને આપ્યું, પણ એ સ્થાનિક ડોક્ટર છે કદાચ મને એક્ઝેક્ટ સરને બોલાય કે કા જોબન પુત્ર કા રસપુત્રા એનું સરનેમ છે અને સદભાવના વિચાર હોસ્પિટલ કાર્યધાર રોડ ઉપર દામનગરની હોસ્પિટલ છે. તમે સાહેબ એવું કહેતા કે લાઈવના માધ્યમથી એ લોકોએ જોયું છે કે તે નાના ડોક્ટર છે. એમ કહેતા બોલા બેન બેઠા એ કોણ છે, પટાવાળા છોકરા છે આપણે વિડીયો ચાલુ હતો ત્યારે. હવે સાહેબ એણે એવું કીધું કે હું MBBS છું અને આ બેનની ટ્રીટમેન્ટ આયા તકલીફ થયા પછી મેં કરી. તો મેડિકલ ભાષામાં એવું લખેલું છે કે એમની અંદર કપડું બેનના પેટમાંથી અમે કપડું કાઢ્યું એ અમે આ જેને ડિસ્ચાર્જ કાર્ડ આપ્યું ને એમાં એને લખી આપ્યું છે દર્દી યાર કઈ સારવાર કરીને અંદરથી હું કાઢ્યું. તો સાહેબ આ સબૂતના રૂપ ઉપર અમે તમને દઈએ છીએ કે આ અમારી પાસે સબૂત છે. તો સાહેબ હવે કઈ પ્રકારની એક્શન લેવામાં આવે અને તમે શું એક્શન લેશો એ અમારે તમારી પાસેથી અપેક્ષા રહે કે તમે શું લેવાના છો. મેડિકલ ભાષામાં વાંચી નાખું ઇંગ્લિશ, પણ તમને મેડિકલ ભાષામાં ખબર હોય કે આનો અર્થ શું થાય તમે જરાક જોઈ લો એટલે અમને ખબર પડે કે આમાં શું કાર્યવાહી થાય. Receives the vaginal cotton gas part which was full. એનો મતલબ શું થાય છે? Smiling and the infidel the part of wash. હાલો કાય તો નોર્મલ કરી દેતા એટલે કે ડિલિવરી અમારે લેવા છે સાહેબ આવું છે. આનો મતલબ બિઝનેસ કોટન સ્કેજ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.